વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સયાજીગંજ, રાવપુરા, દાંડિયા બજાર, નિઝામપુરા, ફતેગંજમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી લોકોમાં પણ ખુશી છે। ત્યારે વડોદરાની અંદર જે રીતે એક વિરામ બાદ વરસાદનું ફરીવાર આગમન થતાં ખુશી જોવા મળે છે। વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અને આજે બપોર બાદ એટલે કે સમી સાંજે હવે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા કેટલાય દિવસથી જે રીતે ગરમીના બફારાથી લોકો છે તે હેરાન પરેશાન બન્યા હતા અને હવે જ્યારે લાંબા વિરામ બાદ વડોદરા શહેરમાં વરસાદનું આગમન છે તે થયું છે, ત્યારે લોકોએ પણ ગરમીથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે મેળવી છે। ભારે પવન સાથે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલ આ જે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે કે આ સયાજીગંજ વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરના રાવપુરા, અકોટા, દાંડિયા બજાર હોય અથવા તો ફતેગંજ, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે વહેલી સવારથી જ શહેર તેમજ જિલ્લાના પણ એવા કેટલાય જે વિસ્તાર હતા કે જ્યાં વરસાદ વરસ્યો હતો। સાવલીમાં પણ આજે વહેલી સવાર બાદ સારો એવો વરસાદ છે કે તે ત્યાં નોંધાયો હતો અને જ્યારે હવે બપોર બાદ વડોદરા શહેરના જે વાતાવરણ છે કે તેમાં પલટો આવ્યો અને અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ હાલ જે વડોદરા શહેરનું જે વાતાવરણ છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। જોકે ઓચિંતો વરસાદ આવતા જે વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી હાથ તાળી દેતો વરસાદ આજે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે અને જે રીતે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને લાગે છે કે ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ તો શહેરના જે વિવિધ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, શહેર તેમજ જિલ્લામાં વરસી રહેલા સારા એવા વરસાદથી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી છે તે જોવા મળી રહી છે અને જે રીતે બફારો હતો તેમાંથી પણ લોકોને છુટકારો મળ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।